લાંચિયા ક્લાર્ક રાકેશ કુમાર ચંદુભાઈ શ્રીમાળી આકારણી વિભાગમાં ફરજ બજાવે છે. ફરિયાદી નાગરિકના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના રૂમને આરોપીએ કોમર્શિયલ ગોડાઉન ઠરાવીને 12,000 રૂપિયા વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ લાદવાની ધમકી આપી હતી. ત્યારબાદ વેરો રહેણાંક રાખવા બદલે 3,500 રૂપિયાની લાંચની માંગ કરી. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ટીમે છટકો ગોઠવ્યો. વરાસા ઝોન ઓફિસ પાસે મોબાઈલ દુકાન સામે લાંચની રકમ આપતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો. એસીબીએ તમામ રકમ રિકવર કરી છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ગત રોજ એસીબીને ફરિયાદ મળેલી કે વરાછા ઝોનમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતા રાકેશ ચંદુભાઈ શ્રીમાળી કે જેઓ આકારણી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, તેઓએ આ કામે ફરિયાદીના જો કોમર્શિયલ વેરાની જગ્યાએ રેસિડેન્ટ વેરો જોઈતો હોય તો 12,000 રૂપિયા વેરો લાગશે, આમ કહી 3,500 રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ 3,500 રૂપિયાની લાંચ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા છે. તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. સર, કેટલા સમયથી આ જગ્યાબાજુ ફરજ બજાવતા હતા અને હવે કઈ પ્રકારની કાર્યવાહી કરી? રાકેશ શ્રીમાળી એ છેલ્લા 3 માસથી ક્લાર્ક તરીકે વરાછા ઝોનમાં ફરજ બજાવે છે અને તેઓનો 33,000 રૂપિયા પગાર છે અને હવે આગળની કાર્યવાહીમાં રિમાન્ડ અને બીજી ઇન્વેસ્ટિગેશન થશે, પછી કંઈ કહી શકાય.